ચોમાસું નજીક આવતા જ પોરબંદર જિલ્લાના ખેડૂતોમાં મગફળીના બિયારણના મુદ્દે જૂનાગઢ બીજ નિગમ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। વાવણીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી ચૂકેલા ખેડૂતોનો ગંભીર આક્ષેપ છે કે બીજ નિગમ દ્વારા પૂરું પાડવામાં આવેલું મગફળીનું બિયારણ અત્યંત નબળી અને હલકી ગુણવત્તાનું છે, જેને કારણે પાક અને ઉત્પાદન પર સીધી માઠી અસર થવાની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોના વિરોધ બાદ બીજ નિગમે બિયારણ બદલી તો આપ્યું, પરંતુ બદલામાં આપેલું નવું બિયારણ પણ સાવ હલકી ગુણવત્તાનું જ નીકળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। સમગ્ર પ્રક્રિયામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો છે। સમયસર યોગ્ય બિયારણ નહીં મળે તો ખેતી ખર્ચ અને આખી સિઝનની મહેનત માથે પડશે તેવા ડર વચ્ચે જગતના તાતે જૂનાગઢ બીજ નિગમના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની અને વાવણી પહેલા તાત્કાલિક સારી ગુણવત્તાનું અસલી બિયારણ પૂરું પાડવાની ઉગ્ર માંગ કરી છે। અમારે માંડવીનું બિયારણ અમે 2 દિવસ પહેલા લઈ આવ્યા હતા। અમે દર વર્ષે જૂનાગઢ બીજ નિગમમાં બિયારણ લાવીએ, અમે ઘરનું રાખતા પણ નથી ને અત્યારે અમારે બિયારણ થર્ડ ક્લાસનું હાવ આવ્યું અને અમારે અત્યારે એક વાર માંડવી વાવવાનું પ્લાન હતું ને એક દિવસમાં વાવવાનું જ હતું અને અમારે એન્ડ ટાઈમ અમારે હેરાન થઈ ગયા। અમારે બિયારણ હાવ ક્યાંય વાવવા લાયક આવા છે જ નહીં, 50% હાવ બગડેલું હે। બીજા ખેડૂતને અપીલ એવું કરીએ કે અમારે જો બીજ નિગમમાં બિયારણ લ્યો તમે તો જોઈને લ્યો, નકર અમે 2-3 દિવસ હેરાન થઈ ગયા અને અમારા ભાડા પર માથે પડ્યા।